બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 67મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચને વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવા સાથે તેઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. જેના પગલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભારત બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 6 ડિસેમ્બરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લાની વિવિધ સામાજિક અને રાજકીય પક્ષો દ્વારા પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ સંગઠનના લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષનું વર્ણન કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા હતા અને સાથે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચના સ્ટેશન ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. જેમાં ભારતીય રાજકારણને એક નવો આયામ આપનાર અને સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, અનુસૂચિત જાતિ મોરચા ભરૂચ જિલ્લાના પ્રમુખ કનુભાઈ પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દેવેશ પટેલ સહિતના હોદ્દેદારોએ બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી સમાજ પ્રત્યેના તેમના કાર્યોને યાદ કર્યા હતા. સામાજિક સમરસતા, સમાનતાના પ્રહરી, બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એમને પુષ્પાંજલિ કરીને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ. એક મહાન વ્યક્તિત્વ, ભારતને સાચા અર્થમાં લોકશાહી પ્રદાન કરવામાં જેમનું સંપૂર્ણ યોગદાન છે એવા મહાપ્રહરી આજના દિવસે એમને આ સંસારમાંથી વિદાય લીધી. અમે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા દ્વારા આજે એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત. સમગ્ર દેશ ડોક્ટર બાબા સાહેબને ભારતના ઘડવૈયા રૂપે અને ભારતના શિલ્પી રૂપે એમને યાદ કરે છે. આજે એમના મહાનિર્વાણ નિમિત્તે સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય, સમગ્ર જાતિઓના નેતા, સમગ્ર ધર્મના નેતા, પરંતુ આદિવાસી દલિતના એવા ભગવાન મસીહા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો આજે મહાપરિનિર્વાણ દિવસ છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9998975293.